નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે। અવિશ્વાસની દરખાસ્તને લઈને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં ભારે હોબાળો થયો અને એક વખત કાર્યવાહી સ્થગિત થઈ જતા તેને દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી। નોટિસ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સભાપતિ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે તેઓ સરકારના પ્રવક્તા બની ગયા છે। વિપક્ષનો આરોપ છે કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગૃહની કાર્યવાહીનું સંચાલન પક્ષપાતપૂર્ણ રીતે કરે છે। કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે રાજ્યસભાના માનનીય સભાપતિ અત્યંત પક્ષપાતપૂર્ણ રીતે ઉપલા ગૃહની કાર્યવાહીનું સંચાલન કરવાને કારણે ઇન્ડિયા ગ્રુપના તમામ ઘટક દળો પાસે તેમના વિરુદ્ધ ઔપચારિકપણે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો। ઇન્ડિયા ગઠબંધનના દળો માટે આ એક અત્યંત કષ્ટદાયક નિર્ણય રહ્યો છે, પરંતુ સંસદીય લોકશાહીના હિતમાં આ અભૂતપૂર્વ પગલું ઉઠાવવું પડી રહ્યું છે। આ પ્રસ્તાવ રાજ્યસભાના સેક્રેટરી જનરલને અપાયો છે। જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે ગઈકાલે સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતે ચેરમેન સાહેબ સામે કહ્યું કે જ્યાં સુધી તમે લોકો લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવશો ત્યાં સુધી અમે રાજ્યસભા નહીં ચાલવા દઈએ અને તેમાં ચેરમેન સાહેબ પણ સામેલ છે। ચેરમેન સાહેબે આ મામલે અડગ રહેવું જોઈએ। સંસદના ચાલુ સત્રની શરૂઆતથી જ ગૃહમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય ઘણા મુદ્દા અંગે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ ચાલુ છે। જયરામ રમેશે કહ્યું છે કે રાજ્યસભા અસ્તિત્વમાં આવ્યાને 72 વર્ષ થઈ ગયા છે અને પ્રથમ વખત રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ પ્રસ્તાવ સોંપાયો છે। ભાજપ સાંસદ અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે હું ફરી એકવાર સ્પષ્ટપણે કહી રહ્યો છું કે જો સંસદ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે તો કોંગ્રેસ પાર્ટીએ શા કારણે ડ્રામા શરૂ કરી દીધો? સ્લોગન લખાયેલા જાકેટ અને માસ્ક પહેરીને આવવાની શું જરૂર છે? ઉપરાષ્ટ્રપતિને ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ પરથી હટાવવામાં આવે તો જ તેને રાજ્યસભાના અધ્યક્ષ પદ પરથી હટાવી શકાય છે। ઉપરાષ્ટ્રપતિની નિમણૂક અને પદ પરથી હટાવવા સંબંધિત નિયમો ભારતીય બંધારણના અનુચ્છેદ 67માં વિગતવાર સમજાવવામાં આવ્યા છે। આ હેઠળ રાજ્યસભાના તમામ તત્કાલીન સભ્યોની બહુમતી દ્વારા પસાર કરાયેલા અને લોકસભા દ્વારા સંમત થયેલા ઠરાવ દ્વારા ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરી શકાય છે। ઉપરાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે 14 દિવસ પહેલા તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાય એ આવશ્યક છે। બંધારણની કલમ 67B જણાવે છે કે ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના તમામ સભ્યોની બહુમતી દ્વારા અને લોકસભાની સંમતિથી પસાર કરાયેલા ઠરાવ દ્વારા તેમના પદ પરથી હટાવી શકાય છે, પરંતુ એવું કોઈ નથી। ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી રજૂ કરવામાં આવશે નહીં। એટલું જ નહીં, આ નોટિસમાં એવો પણ ઉલ્લેખ કરવો પડશે કે આવી દરખાસ્ત લાવવાનો કોઈ ઈરાદો છે।